નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે છેલ્લે વિભાગ ડીના દાખલા જોયા હતા અને ત્યાર પછી વિભાગ એફના ત્રીજા દાખલા સુધીની વિગતો આપણે સમજેલા છે. ચોથા દાખલાથી આપણે આજે આગળ દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. તો આપણે દાખલાઓને સમજીએ. હવે છેલ્લા વિભાગ છે ઈ અને એફ, એટલે થોડા અગાઉ જે ગણ્યા એના કરતાં થોડાક કોમ્પ્લિકેશનવાળા દાખલા હશે, પરંતુ મૂળ પદ્ધતિ તો એની એ જ છે, ગણતરીની પદ્ધતિ. ખાલી કેટલાક લોજિકલ સિક્વન્સની અંદર આપણને સ્ટેટમેન્ટ આપેલા હશે તો એનું અર્થઘટન સાચું કરી અને આપણે ગણતરી કરવાની છે. તો આપણે ચોથો દાખલો સમજીએ પહેલાં. તો ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તેની સંભાવના 0.3 છે. આવા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓ યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. તો તેમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય તે ઘટનાની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે સ્ટેટમેન્ટ આપેલું છે, લોજિકલ સ્ટેટમેન્ટ, એ આપણા માટે ખૂબ જ અગત્યનું ગણી શકાય. જો વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે એની સંભાવના આપણને આપેલી હોય તો પીની કિંમત 0.3 લઈએ તો ઇજનેરી શાખામાં પ્રવેશ ના મેળવે એની સંભાવના ક્યુ બરાબર કેટલા થાય? તો 1 - p કરીએ એટલે 0.7 મળે. n બરાબર 5 વિદ્યાર્થી છે, બરાબર, કે 5 વિદ્યાર્થીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે ને એમાંથી આપણને સીધી એક્સની કિંમત, એટલે કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર, યાદચ્છિક ચલ, દ્વિપદી યાદચ્છિક ચલ નક્કી કરવો આપણા માટે અગત્યનો છે. અને એની જે કિંમત છે એ આપણા માટે ખાસ અગત્યની બને. પણ અહીં સીધી કિંમત આપવાને બદલે લોજિકલ સ્ટેટમેન્ટ આપેલું છે કે ઇજનેરી શાખામાં, આ સ્ટેટમેન્ટ બરાબર ધ્યાનથી જોવાનું છે, એવું લાગે તો અંડરલાઇન પણ કરી શકો છો. ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય. એટલે કુલ 5 જણા છે, તો ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એન્જિનિયરિંગમાં એડમિશન ના મેળવનાર વિદ્યાર્થીઓ કરતાં વધારે છે. તો વધારે છે એનો મતલબ શું થાય? કેટલા હોવા જોઈએ? કુલ 5 હોય તો 5માંથી વધારે ક્યારે કહેવાય? કાં તો 3 હોય, અથવા 4 હોય, અથવા 5 એ 5 હોય, બરાબર. 1 અને 2 હોય તો એ શું કહેવાય? કે ના મેળવનાર કરતાં ઓછા એ એડમિશન મેળવ્યું છે એમ કહેવાય. એટલે કે આપણને એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા લઈએ તો x બરાબર 2, 3 અથવા તો 4, બરાબર, 2 અથવા 3 અથવા 4 એટલા વિદ્યાર્થીઓની સંખ્યા, 3, 4 અને 5 એ રીતની સંખ્યા લઈ અને આપણે ગણતરી કરવાની છે. તો આપણે દાખલાને સમજીએ. હવે આપણે જે વિગતમાં સમજાય એ પ્રમાણે જોઈએ તો એક્સ એટલે શું? તો પહેલો તો એક્સ નક્કી કરવો આપણા માટે ખૂબ જ અગત્યનો છે. તો એક્સ એટલે વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તેની સંખ્યા. પી સફળતાની સંભાવના, એટલે કે વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તેની સંભાવના કેટલી છે? 0.3 આપણને આપેલી છે. તો એનો મતલબ કે ક્યુની કિંમત 1 - p એટલે 1 - 0.3 એટલે કેટલા થાય? 0.7 આપણને મળી જાય. તો પી મળી ગયા, ક્યુ મળી ગયા. એન કેટલા આપ્યા છે? 5. અને એક્સ એ કેવો છે? એક્સ એટલે કે વિદ્યાર્થીને ઇજનેરી શાખામાં પ્રવેશ મળે અથવા ના મળે, એટલે બે જ પરિણામ શક્ય છે. એનું મતલબ કે એ કેવો છે? દ્વિપદી યાદચ્છિક ચલ આપણને આપેલો છે. તો પી ઓફ એક્સ બરાબર px બરાબર ncx ગુણ્યા p⁴x ગુણ્યા q⁻n - x, એટલે કે દ્વિપદી વિતરણનું સંભાવના સૂત્ર છે. એની અંદર n બરાબર 5, p બરાબર 0.3 અને q બરાબર 0.7 લઈએ તો આપણને એક સૂત્ર મળે છે. p બરાબર x બરાબર px બરાબર 5cx ગુણ્યા 0.3 નો x ઘાત ગુણ્યા 0.7 નો 5 ઓછા x ઘાત. આ આપણું જે સૂત્ર બન્યું, આ સૂત્ર એ કેવું કહેવાય? જનરલ સૂત્ર આપણું બન્યું કહેવાય. હવે આપણે પ્રશ્ન સમજવાનો છે. આપણને કહ્યું છે કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય. એટલે કે ઓછામાં ઓછા 3 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવનાર હોય. ઓછામાં ઓછા 3 જણા પ્રવેશ મેળવે તો જ આપણે કહી શકીએ કે પ્રવેશ ના મેળવનાર કરતાં પ્રવેશ મેળવનારની સંખ્યા કેવી છે? વધારે છે. તો અહીં આપણને એક્સની જે કિંમત આપી છે એ લોજિકલ રીતે આપેલી છે. એટલે આપણા માટે આખા દાખલામાં સૌથી અગત્યનું સ્ટેટમેન્ટ આ છે
તો આના પરથી આપણે કહી શકીએ કે ઓછામાં ઓછા 3 એટલે કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3, એટલે કે આપણે હવે એની સંભાવના શોધીએ. તો પ્રોબ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 મીન્સ પી ઓફ 3 વત્તા પી ઓફ 4 અને વત્તા પી ઓફ 5, એટલે કે કાં તો 3 વિદ્યાર્થી હોઈ શકે અથવા 4 હોય અથવા તો 5 હોય, તો જ આપણે પ્રવેશ ના મેળવનાર કરતાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે એવું આપણે કહી શકીએ. હવે કેટલીક વખત આવી વધારે સંખ્યાઓ હોય તો આપણે એને અલગ અલગથી ગણતરી કરી અને એનું સાદુરૂપનો છેલ્લે સરવાળો કરીએ તો પણ થઈ શકે, અને સળિંગ જગ્યા હોય અને ફાવે તો એ રીતે પણ ગણતરી કરી શકીએ. આપણે બંને રીતે દાખલો ગણીએ છીએ. અત્યારે આ દાખલામાં સળિંગ ગણતરી કરી છે, પછી એક દાખલો આવે છે એવો, એની અંદર આપણે એને વારાફરતી પણ ગણતરી લઈને કરી શકીએ. તો આપણે આમાં સળિંગ ગણતરીથી જોઈએ. P3 એટલે આપણું આ જે સૂત્ર છે આ છે, બરાબર, PX વાળું. PX વાળા સૂત્રમાં એકવાર x બરાબર 3 લો, એકવાર 4 લો, એકવાર 5 લો. તો આપણે એ પ્રમાણે ગણતરી કરીએ તો આપણા દાખલાની ગણતરી પૂરી થશે. તો 5C3 ગુણ્યા 0.3નો x ઘાત એટલે 3 ઘાત ગુણ્યા 0.7નો 5 ઓછા 3 ઘાત એટલે કે n માઇનસ એક્સ, બરાબર, 5 ઓછા એક્સ એટલે તો આ પહેલી કિંમત P3 માટેનું સાદુરૂપ થયું. પછી P4 એટલે 5C4, જો આની જેમ જ 5C4 0.3નો 4 ઘાત 3ની બદલે, અને 0.7નો 5 ઓછા 3 ઘાત હતો એને બદલે અહીં ઘડી કેટલો કર્યો, 4 ઘાત કર્યો. એ જ રીતે 5 લઈએ P5ની કિંમત, તો 5C5 ગુણ્યા 0.5નો 5 ઘાત ગુણ્યા 0.7નો 5 ઓછા 5 ઘાત. હવે એનું સાદુરૂપ આપીએ તો 5C3નું સાદુરૂપ આપણને ખ્યાલ છે 5C2ની બરાબર. 5C2 અને 5C3નું સાદુરૂપ સરખું આવે એટલે કેટલા થાય, 10, બરાબર, ગુણ્યા 0.3નો 3 ઘાત એટલે કેટલો થાય, 0.027. 0.7નો 5 ઓછા 3 ઘાત એટલે 2 ઘાત, અને 2 ઘાત એટલે કેટલા થાય, 0.049. એટલે આ પહેલા પદનું સાદુરૂપ પૂરું થયું. બીજું P4 માટેનું સાદુરૂપ જોઈએ તો 5C4 એટલે NCN માઇનસ 1, બરાબર, તો એની કિંમત n બરાબર એટલે 5, 0.3નો 4 ઘાત એટલે 0.0081, અને 0.7નો 5 ઓછા 4 ઘાત એટલે 1 ઘાત ગણાય, એટલે એ કિંમત એની એ જ રહે. ત્યાર પછી 5C5 એટલે NCN 5, 0.5નો 5 ઘાત એટલે 0.3નો 5 ઘાત એટલે કેટલા થાય, 0.0243, અને 0.7નો 0 ઘાત 5 ઓછા 5 ઘાત એટલે 0 ઘાત, અને કોઈ પણનો 0 ઘાત એટલે કેટલો થાય, 1 જ થાય. તો હવે આ બધાનો ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર કરીએ તો કેટલો થાય, 0.1323 વત્તા 5 ગુણ્યા આ 3 પદોનો ગુણાકાર કરીએ તો 0.02835, અને છેલ્લા 3 પદોનો ગુણાકાર કરીએ તો 0.00243, અને આ બધાનો સરવાળો કરતાં એની કિંમત આપણને કેટલી મળે છે, 0.16308 આપણને જવાબ મળે છે. એનો મતલબ કે પ્રોબ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 બરાબર કેટલા મળે, 0.1631 આપણને જવાબ મળે છે. એનો મતલબ શું થયો કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય એની સંભાવના આપણને કેટલી મળે છે, 0.1631 આપણને જવાબ મળે છે. હવે ત્યાર પછી આપણે એના પછીનો 5મો દાખલો છે. 5મો દાખલો સમજીએ. 5મો દાખલો પણ આપણે અગત્યનો, આગળ પણ આપણે આવો એક દાખલો જોયેલો છે, બરાબર, બ્રિજ ઉપર બોમ્બ ફેંકવાનો. તો રકમ જોઈએ. એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલો બોમ્બ બ્રિજ ઉપર પડે તેની સંભાવના 1/5 છે. બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજનો નાશ થવાની સંભાવના શોધો. દાખલાને સમજીએ. એક બ્રિજ ઉપરથી વિમાનમાંથી ફેંકવામાં આવેલો બોમ્બ બ્રિજ ઉપર પડે તેની સંભાવના. તો સૌથી પહેલાં આપણો એક્સ નક્કી કરીએ તો એક્સ શું થાય, બોમ્બ બ્રિજ ઉપર પડે તેની સંખ્યા, બરાબર. જો આપણો એક્સ બ્રિજ ઉપર પડે ફેંકેલો બોમ્બ એ હોય તો એ બ્રિજ ઉપર જ બોમ્બ પડે એની સંભાવનાને આપણે પી તરીકે લઈએ, એટલે કે પી બરાબર બોમ્બ બ્રિજ પર પડે તેની સંભાવના. તો એની કિંમત કેટલી છે, 1/5, અને 1/5 1/5 એટલે કેટલા થાય, 0.2 લખી શકાય.
પીની કિંમત 0.2 હોય તો ક્યુ બરાબર શું થાય 1 માઇનસ પી એટલે 1 માઇનસ 1/5 એટલે 4/5 એટલે કેટલા થાય 0.8 આપણને કિંમત મળે છે. બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે છે તો n બરાબર 6 તો n બરાબર 6 પી બરાબર 0.2 ક્યુ બરાબર 0.8 આ ત્રણ કિંમત નક્કી થઈ ગઈ એન પી અને ક્યુ. તો એક્સ એ કેવો ચલ છે દ્વિપદી યાદચ્છિક ચલ છે કે બોમ્બ બ્રિજ ઉપર પડે અને બોમ્બ બ્રિજ ઉપર ના પડે બે જ પરિણામ છે એટલે એક્સ એ કેવો ચલ છે દ્વિપદી યાદચ્છિક ચલ છે માટે દ્વિપદી યાદચ્છિક ચલનું આપણું જે સૂત્ર છે એ સૂત્ર મુજબ જોઈએ તો પી ઓફ એક્સ બરાબર પી એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પીનો એક્સ ઘાત ગુણ્યા ક્યુનો એન માઇનસ એક્સ ઘાત એમાં એન બરાબર 6 પી બરાબર 0.2 અને ક્યુ બરાબર 0.8 લઈએ તો પી ઓફ એક્સ બરાબર પી એક્સ બરાબર 6 એક્સ ગુણ્યા 0.2નો એક્સ ઘાત ગુણ્યા 0.8નો 6 ઓછા એક્સ ઘાત લખી શકાય. રકમની અંદર જોઈએ તો આપણને કહ્યું છે કે બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. 2 બોમ્બ પૂરતા છે એનો મતલબ શું થાય કે 2 બોમ્બ પડે તો પણ પુલનો નાશ થાય, 3 પડે તો પણ થાય, 4 પડે તો પણ થાય, 5 પડે અથવા તો 6 પડે. બરાબર, ટૂંકમાં 2થી વધારે ગમે એટલા બોમ્બ પડે તો પણ પુલનો નાશ થાય છે. એનો મતલબ બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે એટલે આપણે એક્સની જે કિંમત શોધવાની છે કેવી હોય જોઈએ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 એટલે કે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 2ની કિંમત શોધવી છે. 2 કરતાં મોટી કિંમત એટલે કઈ કિંમત આવે 2 એટલે કે P2 P3 P4 P5 અને P6 એટલે કુલ 5 કિંમતોની તમારે ગણતરી કરવી પડે. હવે 5 કિંમતોની ગણતરી કરીએ તો આપણે અહીં એક્સની આ પીએક્સ વાળું સૂત્ર છે ત્યાં આગળ શું કરવું પડે P2 P3 P4 P5 P6 સુધીની એટલે 5 ગણતરીઓ કરીએ એના કરતાં આપણે આગળ પણ એક દાખલામાં કર્યું હતું 1 માઇનસ કુલ સંભાવના કેટલી હોય 1 તો આપણે જો આની કિંમત 2 કરતાં મોટી હોય તો એનો મતલબ કે 1 માઇનસ પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 કરી દઈએ તો પણ આપણને એનો એ જ જવાબ મળે 1 માઇનસ પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1. હવે લેસ ધેન ઇક્વલ ટુ 1નો અર્થ શું થાય 1 માઇનસ P0 વત્તા P1 તો અહીં આપણે 2ની જ ગણતરી પેલામાં 5 ગણતરી કરવી પડે આમાં 2 ગણતરી કરીએ અને એનો સરવાળો કરીએ એકમાંથી બાદ કરીએ તો પણ આપણને એ જ જવાબ મળે છે. તો આ એક સ્ટેપ તમારે ખાસ સમજવાનું છે નહીં તો તમારે શું કામ કરવું પડે બધા સ્ટેપની ગણતરી કરી અને 5 સ્ટેપની ગણતરી કરીને લાંબો દાખલો ગણવો પડે. તો 1 ઓછા હવે અહીં P0 લઈએ તો એક્સ બરાબર કેટલા લેવાના 0 અને ફરીવાર કેટલા લેવાના 1 તો 6C0 ગુણ્યા 0.2નો 0 ઘાત ગુણ્યા 0.8નો 6 ઓછા 0 ઘાત વત્તા 6C1 ગુણ્યા 0.2નો 1 ઘાત ગુણ્યા 0.8નો 6 ઓછા 1 ઘાત લઈ લઈએ. હવે આનું સાદુરૂપ 1 ઓછા 6C0 એટલે 1 0.2નો 0 ઘાત એટલે 1 0.8નો 6 ઘાત કરીએ 6 ઓછા 0 એટલે 6 ઘાત 6C1 એટલે 6 0.2નો 1 ઘાત એટલે 0.2 અને 0.8નો 6 ઓછા 1 ઘાત એટલે 5 ઘાત બરાબર 1 માઇનસ હવે આનું સાદુરૂપ આપીએ તો 0.8નો 6 ઘાત એટલે 0.8 ગુણ્યા 0.8 6 વખત કરો તો કેટલો થાય 0.2621 ગુણ્યા એટલે વત્તા 6 ગુણ્યા 0.2 ગુણ્યા 0.8નો 5 ઘાત આનો ગુણાકાર કરીએ તો 0.3932 માટે 1 માઇનસ આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો મળે છે 0.6553 બરાબર 0.2621 અને 0.3932 આ બંનેનો સરવાળો એકમાંથી બાદ કરીએ તો કેટલા મળે 0.3447 માટે આપણે કહી શકીએ કે બ્રિજનો નાશ થવાની સંભાવના આપણને જે શોધવાની કહી છે તો એ સંભાવના આપણને કેટલી મળશે 0.3447 આપણને જવાબ મળે છે. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ છઠ્ઠો દાખલો. હવે આપણે છઠ્ઠો દાખલો સમજીએ. છઠ્ઠા દાખલામાં એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. 6 વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના શોધો. ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ બરાબર અહીં લોજિકલ સ્ટેટમેન્ટ આપણું એ છે તો એક્સ એટલે આપણે શું લઈએ એક્સ એટલે પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે દ્વિપદી યાદચ્છિક ચલ આપણો કયો થયો
એક્સ બરાબર પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા. 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, એટલે અહીં ઊંધું આપ્યું છે. એક્સ બરાબર આપણે જો પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા લઈએ ને અહીં નાપાસ થનાર આપ્યો છે, એનો મતલબ કે ક્યુની કિંમત આપણને આપેલી છે. પરીક્ષામાં 40% વિદ્યાર્થી નાપાસ થાય એટલે કે 60% વિદ્યાર્થીઓ શું થાય? પાસ થાય. 60% વિદ્યાર્થીઓ પાસ થાય તો પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 60% લઈએ તો પી બરાબર કેટલા થાય? 60% એટલે કે 60/100, તો 0.6. હવે એનાથી વિપરીત ક્યુ બરાબર પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા, તો 40% વિદ્યાર્થી નાપાસ થયા એટલે 40/100 તો કેટલા થાય? 0.4. હવે 6 વિદ્યાર્થીઓનો સમૂહ છે, એન બરાબર કેટલા લેવાય? 6. તો આપણી જોડે એન, પી અને ક્યુ નક્કી થઈ ગયા. એક્સની કિંમત નક્કી કરીએ તો 6 વિદ્યાર્થીઓમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય. ઓછામાં ઓછા 4 એટલે શું થાય? 4 તો થાય જ, 4થી વધારે થઈ શકે પણ 4થી ઓછા ના થવા જોઈએ. એટલે કે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 4. એટલે કે એક્સની કિંમત 4 હોય અથવા 5 હોય અથવા તો 6 હોય. 6થી વધારે છે નહીં વિદ્યાર્થી. કુલ વિદ્યાર્થી કેટલા છે? 6. એટલે 4, 5 અને 6 આપણો જવાબ થાય. તો એક્સ એ કેવો ચલ છે? દ્વિપદી યાદચ્છિક ચલ. પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા અથવા તો નાપાસ થનાર વિદ્યાર્થી, પાસ થાય અથવા નાપાસ થાય. એટલે આપણે એના પરથી પી ઓફ એક્સ બરાબર પી એક્સ બરાબર એનસી એક્સ ગુણ્યા પી રેસ ટુ એક્સ ગુણ્યા ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ, એમાં એન બરાબર 6, પી બરાબર 0.6 અને ક્યુ બરાબર 0.4 લઈએ તો આપણને મૂળભૂત સૂત્ર એનું મળે કે પી ઓફ એક્સ બરાબર પી એક્સ બરાબર 6c એક્સ ગુણ્યા 0.6નો એક્સ ઘાત ગુણ્યા 0.4નો 6 ઓછા એક્સ ઘાત. હવે આપણે કોની કિંમત મેળવવાની છે? કે ઓછામાં ઓછા વિદ્યાર્થી 4 પાસ થાય એટલે કે પ્રોબ ઓફ એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 4ની કિંમત મેળવવી છે. તો એનો મતલબ શું થાય? P4, P5 અને P6ની કિંમત શોધવી પડે. હવે આગળના દાખલામાં આપણે સળિંગ ગણતરી લીધી હતી. હું તમને જે કહેતો તો એ આ જ બાબત છે. આપણને માનો કે ત્યાં ગૂંચવાડો પડે એવું લાગતું હોય, જગ્યાનો અભાવ થાય એવું લાગે, તો આપણે પહેલાં એની દરેકની વ્યક્તિગત અલગ અલગ કિંમત શોધી દઈએ અને પછીના સ્ટેપમાં આપણે એનો ઉપયોગ કરીએ. તો આપણું મૂળભૂત સૂત્ર તો તૈયાર થઈ ગયું આ કે 6c એક્સ બરાબર 0.6નો એક્સ ઘાત ગુણ્યા 0.4નો 6 ઓછા એક્સ ઘાત. હવે આપણે P4, P5 અને P6ની કિંમત શોધવી છે, તો આપણે અલગ અલગથી કિંમત લઈ લઈએ. P4 એટલે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં 4 લેવાના, તો 6c4 ગુણ્યા 0.6નો 4 ઘાત ગુણ્યા 0.4નો 6 ઓછા 4 ઘાત, એટલે 6 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. બરાબર, આનું સાદુરૂપ આગળ વિચારીએ તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ આ જતા રહે છેદમાં 2. હવે આનું 0.6નો 4 ઘાત, તો 0.6નો 4 ઘાત એટલે કેટલા થાય? 0.1296 અને 0.4નો 6 ઓછા 4 ઘાત એટલે 2 ઘાત, 0.4નો 2 ઘાત એટલે 16 ઘાત. હવે આખું પદ અહીં થઈ જાય 4 ફેક્ટોરિયલ ગયા, 6 પંચા 30, 30/2 એટલે કેટલા મળે? 6c4નું સાદુરૂપ કેટલું થાય? 15 ગુણ્યા 0.1296 ગુણ્યા 0.16. આ બધાનો ગુણાકાર કરીએ તો કેટલો જવાબ મળે? 0.3110 આપણને જવાબ મળે છે. એ જ રીતે P5 અને P6ની પણ કિંમત શોધી શકાય. P5 એટલે 6c5 ગુણ્યા 0.6નો 5 ઘાત ગુણ્યા 0.4નો 6 ઓછા 5 ઘાત. 6c5 એની કિંમત 1, 0.6નો 5 ઘાત એટલે 0.0778 અને 0.4નો 6 ઓછા 5 ઘાત એટલે 1 ઘાત, 1 ઘાત એટલે એની જ કિંમત. તો આનો ગુણાકાર કરીએ તો કેટલો આવે? 0.1866. એ જ રીતે P6ની કિંમત લઈએ તો P6 એટલે 6c6 ગુણ્યા 0.6નો 6 ઘાત ગુણ્યા 0.4નો 6 ઓછા 6 ઘાત. તો આની કિંમત 1, 0.6નો 6 ઘાત એટલે 0.0467 અને આનો 0 ઘાત, કોઈ પણનો 0 ઘાત એટલે 1. તો આની કિંમત પણ કેટલી થાય? 0.0467. હવે આપણે જે શોધવાનો હતો એ મુદ્દા પર આપણે આવી ગયા. તો હવે P ઓફ એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 4 બરાબર, એનો અર્થ શું થાય? કે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના શોધવી છે. તો P4 વત્તા P5 વત્તા P6 એટલે 0.3110 વત્તા 0.1866 વત્તા 0.0467 બધાનો સરવાળો કરીએ તો 0.5443. એટલે કે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના આપણને કેટલી મળે છે? 0.5443 આપણને જવાબ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ દાખલાની ગણતરી થઈ શકે. હવે એના પછી 7મો દાખલો જોઈએ. 7મો દાખલો આપણે સમજીએ. 7મા દાખલાની અંદર આપણને આપ્યું છે કે એક બોક્સમાં 3 લાલ અને 4 સફેદ એટલે કે કુલ 7 દડા આપણને આપેલા છે. એમાંથી 4 દડા
પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. આ પસંદ કરેલા દડામાં 2 દડા લાલ અને 2 દડા સફેદ મળે તથા બીજો વિકલ્પ છે 4 દડા સફેદ મળે તે ઘટનાની સંભાવના દ્વિપદી વિતરણનો ઉપયોગ કરી અને મેળવો. બરાબર. તો અહીં આપણે બોક્સની અંદર જોઈએ તો કુલ કેટલા છે? 3 ને 4, 3 લાલ અને 4 સફેદ, એટલે કુલ 7 દડા છે. 4 દડાની પસંદગી કરવાની છે પુરવણી સહિત રીતે, એટલે કે n બરાબર 4. હવે x બરાબર આપણે જે લઈએ છીએ એમાંથી ગમે તે એક લઈ શકાય. તો આપણે લાલ દડાની સંખ્યા લઈએ કે x એટલે શું? તો પસંદ થયેલા દડામાં લાલ દડાની સંખ્યા માટે લાલ દડો પસંદ થાય એની સંભાવનાને આપણે શું કહીએ? p. તો p બરાબર લાલ દડો પસંદ થાય તેની સંભાવના. તો લાલ દડાની સંખ્યા કેટલી છે? 3, અને કુલ દડા કેટલા છે? 7. તો p બરાબર કેટલા થાય? 3/7. q એટલે શું? લાલ દડો પસંદ ના થાય એટલે કે સફેદ દડો પસંદ થાય, અથવા તો 1 - p કરીએ તો પણ આપણને જવાબ મળી જાય, અથવા તો અહીં તમે સરખામણી કરશો તો પણ ખ્યાલ આવશે કે સફેદ દડો પસંદ થાય તેની સંભાવના. તો સફેદ દડા કુલ કેટલા છે? 4, અને કુલ દડા કેટલા? 7. તો 4 અને 7, 4/7 એ શેની કિંમત મળી? q. તો આપણી જોડે n નક્કી થઈ ગયો, p આવી ગયો અને q આવી ગયો. તો n, p અને q હોય, x એ દ્વિપદી યાદચ્છિક ચલ છે, કારણ કે લાલ દડાની સંખ્યા પસંદ થયેલો દડો લાલ રંગનો હોય અથવા લાલ રંગનો ના હોય. 2 જ વિકલ્પ આપણી જોડે એના શક્ય છે. તો p ઓફ x બરાબર px બરાબર ncx ગુણ્યા p⁻x ગુણ્યા q⁻n - x. એમાં n બરાબર 4, p બરાબર 3/7 અને q બરાબર 4/7 લઈ લઈએ. તો p ઓફ x બરાબર px બરાબર 4cx ગુણ્યા 3/7 x ઘાત ગુણ્યા 4/7 4 - x ઘાત આપણને જવાબ એટલે સૂત્ર મળી જાય. હવે આપણે વારાફરતી વિકલ્પો લેવાના છે. તો પહેલો વિકલ્પ આપણે લઈએ. પહેલો વિકલ્પ આપણને આપ્યો છે 2 દડા લાલ અને 2 દડા સફેદ. બરાબર. 2 દડા લાલ હોય અને 2 દડા સફેદ મળે, એનો મતલબ કે x બરાબર આપણે x એ શું લીધું છે? લાલ દડાની સંખ્યા. તો 2 દડા લાલ હોય તો આપણે 4c x બરાબર કેટલા લઈએ? 2, એટલે p ઓફ 2 ની કિંમત શોધવી છે. તો x બરાબર 2, 4c2 ગુણ્યા 3/7 2 ઘાત ગુણ્યા 4/7 4 - 2 ઘાત. હવે 4c 2નું સાદુરૂપ, તો 4 ગુણ્યા 3/2 ગુણ્યા 1 કરીએ, પછી 3/7 2 ઘાત અને 4/7 4 - 2, એટલે કેટલું ઘાત થાય? 2 ઘાત થાય. હવે આનું સાદુરૂપ 2 દુ 4, તો 3 દુ 6. બરાબર. આ પહેલાનું સાદુરૂપ શું આવે? 6. 3/7 2 ઘાત, 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, 4/7 નો વર્ગ, 4 નો વર્ગ 16, 7 નો વર્ગ 49. તો 6 ગુણ્યા 9 ગુણ્યા 16 અને છેદમાં 49 ગુણ્યા 49, તો 864 ભાગ્યા 2401, એટલે કે 0.3599 એ આપણને 2 દડા લાલ મળે અને 2 દડા સફેદ મળવાની સંભાવના જે છે એની કિંમત કેટલી મળે છે? 0.3599. હવે એના પછી આગળ જોઈએ તો 4 દડા સફેદ મળવાની સંભાવના. તો 4 દડા સફેદ હોય, 4 દડા સફેદ હોય તો શું અર્થ થાય? એનો મતલબ કે એક પણ દડો લાલ રંગનો હશે નહીં, કારણ કે આપણે 4 દડાની પસંદગી કરીએ અને 4 દડા સફેદ જ મળે. બરાબર. 4 દડા લેવાના હતા અને 4 સફેદ મળે, તો એનો મતલબ કે લાલ દડો એક પણ મળે નહીં. એટલે એક્સની કિંમત કેટલી લેવી પડે? 0. તો p ઓફ x બરાબર 0 લઈએ તો p ઓફ 0ની કિંમત શોધીએ તો 4c0 ગુણ્યા 3/7 ઘાત ગુણ્યા 4/7 4 - 0 ઘાત. 4c0 એની કિંમત કેટલી થાય? 1 ગુણ્યા 3/7 ઘાત, એટલે એની કિંમત પણ 1 ગુણ્યા 4/7 4 ઘાત, એટલે 4, આ બે કિંમત તો એક જ છે. 4 નો 4 ઘાત એટલે 256, 7 નો 4 ઘાત એટલે 2401. આ બધાનો ગુણાકાર કરીએ તો 256 ભાગ્યા 2401, અને એનું સાદુરૂપ આપીએ, કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરીએ તો 0.1066 આપણને જવાબ મળે છે. તો આમ બંને વિકલ્પોની આપણે આ રીતે ગણતરી કરી શકીએ. તો હવે અહીં આપણે વિભાગ ઈનું કામ પૂરું કર્યું. હવે વિભાગ એફ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ એફની અંદર જોઈએ. વિભાગ એફની અંદર આપણને 2 દાખલા આપ્યા છે, એમાંથી એક આપણા અભ્યાસક્રમમાં છે અને એક અભ્યાસક્રમમાં નથી. પહેલો દાખલો જોઈએ તો પહેલો દાખલો આપણને આપ્યો છે એક પેટીમાં ડઝન કેરીવાળો. બરાબર. એમાંથી પુરવણી રહિત 3 કેરી પસંદ કરવાની છે અને x એ બગડેલી કેરીઓની સંખ્યા દર્શાવે તો xનું સંભાવના વિતરણ મેળવો. તે પરથી પસંદ કરેલી કેરીઓમાં બગડેલી કેરીઓની અપેક્ષિત કિંમત અને વિચરણ મેળવો.
ટૂંકમાં આ દાખલો અસતત સંભાવના વિતરણને લગતો દાખલો છે, તો આપણે આ દાખલાને આપણે રહેવા દઈએ. બરાબર, આ દાખલો વર્ષ 2020-21 માટે રદ કરેલ છે. ત્યાં તમે એક નાની ચોકડી મારી દેજો. બરાબર, આપણે બીજા દાખલાની રકમથી આપણે એને સમજીએ. તો બીજો દાખલો આપણે જોઈએ. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમષ્ટિમાં 50% વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે તેવું જાણવા મળેલ છે. આ માહિતીની ચકાસણી કરવા માટે 1024 આંકડકોની નિમણૂક કરવામાં આવે છે. 1024 એ આપણા માટે શું બનશે? કેપિટલ એન કિંમત બનશે. આવો એક જ દાખલો છે અને આપણને બીજા ઉદાહરણમાં એક આવો અપેક્ષિત આવૃત્તિ શોધવા માટેનો દાખલો આપણને આપેલો છે. તેના જેવો દાખલો આ બનશે. દરેક સંશોધન આંકડકો આ વિદ્યાર્થીઓની સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે 10 વિદ્યાર્થીઓ પસંદ કરી તેમની ચોકલેટ ખાવાની ટેવ વિશે તપાસ કરે છે. તો 30%થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે એવી જાણ કરનાર આંકડકોની અપેક્ષિત સંખ્યા શોધો. બરાબર, દાખલો થોડો સમજવો પડશે. એક્સ એ શું છે? ચોકલેટ ખાવાની ટેવ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા. 50% વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે, એટલે કે પી બરાબર લઈએ તો ચોકલેટ ખાવાની ટેવ ધરાવતા વિદ્યાર્થીઓની સંભાવના 50% એટલે 50% એટલે 1/2. બરાબર, 0.5 પણ લખી શકાય અથવા 1/2 લખી શકાય. પીની કિંમત 1/2 તો ક્યુની કિંમત પણ શું થાય? 1 - પી એટલે 1 - 1/2 બરાબર 1/2. આ જે 1024 છે એ સ્મોલ એન નહીં પણ કેવા એન ગણાશે? 1024 એ આંકડકોની સંખ્યા કેપિટલ એન તરીકે લઈશું. હવે આ રકમની અંદર આપણે જોઈએ. તેની અંદર કહ્યું છે કે વિદ્યાર્થીઓની સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે 10 વિદ્યાર્થીઓ પસંદ કરતા, એટલે એન બરાબર 10 લેવાના, સ્મોલ એન બરાબર. 10 વિદ્યાર્થી પસંદ કરી તેમની ચોકલેટ ખાવાની ટેવ વિશે તપાસ કરીએ. તો હવે અહીં સ્ટેટમેન્ટ સમજજો. 30%થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે. તો 30% એટલે કોના 30%? તો આ 10 વિદ્યાર્થીઓ છે એના 30%. તો પસંદ કરેલા વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીમાંથી 30%થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે. એનો મતલબ શું થાય? 10ના 30% ગણીએ તો 3. 3થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે. 3થી ઓછા, 3 કે તેથી ઓછા નહીં, 3થી ઓછા. 3થી ઓછા એટલે શું થાય? તો એની અંદર આપણે જોઈએ તો કઈ કઈ કિંમતો લઈ શકાય? તો 0, 1 અને 2. બરાબર, તો ચોકલેટ ખાવાની ટેવ 3થી ઓછા વિદ્યાર્થીઓ ટેવ ધરાવે છે એટલે કે x < 3 થાય. ચોકલેટ ખાવાની ટેવ ધરાવે અથવા ના ધરાવે એટલે કે x એ કેવો ચલ છે? દ્વિપદી યાદચ્છિક ચલ છે. માટે પ્રોબ ઓફ x બરાબર px બરાબર ncx ગુણ્યા p(x) ગુણ્યા q(n - x). આપણું જે મૂળ સૂત્ર છે એની અંદર n બરાબર 10, p બરાબર 1/2 અને q બરાબર 1/2 લઈ અને સૂત્ર બનાવીએ. તો p ઓફ x બરાબર px બરાબર 10cx ગુણ્યા 1/2 1 ઘાત અને 1/2 10 ઓછા x ઘાત. હવે અહીં આપણે દાખલાને થોડો સરળ બનાવવો હોય તો એના માટે થોડા ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીએ તો આપણું કામ થઈ શકે એમ છે. અહીં p અને q બંનેનો આધાર જુઓ કેવો છે? સરખો છે, 1/2 1/2. તો આધાર સરખો હોય તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. તો ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીએ. 10cx ગુણ્યા 1/2 x વત્તા 10 ઓછા x ઘાત. હવે વત્તા x અને ઓછા x જતા રહે તો 10cx ગુણ્યા 1/2 કેટલા ઘાત? 10 ઘાત. માટે 10cx ગુણ્યા 1/2 10 ઘાત એટલે 2નો 10 ઘાત કરીએ તો કેટલા થાય? 1024. માટે 10cx ગુણ્યા 1 એટલે 10cx ભાગ્યા 1024. તો pxની કિંમત આપણને કેટલી મળી? px બરાબર 10cx ભાગ્યા 1024. એટલે કે આપણે આ દાખલામાં શું કામ કર્યું કે આપણે વધારે કિંમતો શોધવાની છે પણ એની ગણતરીમાં સરળતા રહે એટલા માટે pxનું આપણે જનરલ સ્વરૂપ શોધી કાઢ્યું કે 10cx ભાગ્યા 1024 કરવાથી આપણને જોઈતી ગણતરી મળે. હવે આપણે કિંમત કઈ શોધવાની છે? p ઓફ x < 3. તો p0, p1 અને p2ની કિંમત શોધીએ તો x બરાબર 0, 1 અને 2 લઈ લઈએ તો 10cx 10c0 ભાગ્યા 1024, 10c1 ભાગ્યા 1024 અને 10c2 ભાગ્યા 1024. NC0 એટલે 1, 10c1 એટલે 10 અને 10c2નું સાદુરૂપ અહીં આપ્યું છે 10 ગુણ્યા 9 છેદમાં 2 ગુણ્યા 1, 2 પંચા 10 તો 9 પંચા 45. તો 10c2નું સાદુરૂપ કેટલું આવે? 45. સમચ્છેદી પદાવલી થઈ ગઈ. બધાનો છેદ સરખો છે તો બધાનો છેદ સરખો હોય તો અંશનો સરવાળો થાય તો 1 + 10 + 45
એટલે કે 56/1024 આપણને આની સંભાવનાની કિંમત મળે. કની સંભાવના મળે છે? તો 30%થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે તેની સંભાવના આપણને 56/1024 મળે છે. હવે આગળ હજુ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આવા વિદ્યાર્થીઓની આગણકો જાણ કરનાર આગણકોની અપેક્ષિત સંખ્યા જણાવો. તો આગણકોની અપેક્ષિત સંખ્યા આપણે જણાવી છે. તો આપણી જોડે કુલ આગણકોની સંખ્યા ખબર છે. કુલ આગણકો n બરાબર કેટલા? 1024. તો 30%થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે તેવી જાણ કરનાર આગણકોની અપેક્ષિત સંખ્યા બરાબર n ગુણ્યા પ્રોબ ઓફ x લેસ ધેન 3. તો n ની કિંમત 1024, x લેસ ધેન 3 ની કિંમત કેટલી મળી? 56/1024. તો 1024 અને 1024 જાય તો કેટલા રહે? 56. તો આપણને આગણકોની અપેક્ષિત સંખ્યા પૂછી છે, તો અપેક્ષિત સંખ્યા આપણને કેટલી મળી જાય? 56 મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજું ચેપ્ટર આપણું જે છે બરાબર એને અહીં આપણે પૂરું થયેલું જાહેર કરીએ. બીજું ચેપ્ટર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ અહીં આપણે પૂરું કરીએ છીએ. અને પરીક્ષાલક્ષી એટલે કે માર્ચ 2020-21 માટેના જે જરૂરી દાખલાઓ છે તમામ દાખલાઓની ગણતરી આપણે કરી છે, સમજાવી છે. અને આની હું PDF પણ તમને મોકલી આપીશ, જેથી કરીને કોઈ વિદ્યાર્થીને લખવામાં કોઈ મુશ્કેલી હોય, ગણતરીના સ્ટેપમાં કોઈ મુશ્કેલી હોય તો તમે એમાંથી જોઈને પણ એનું સોલ્યુશન કરી શકો છો. એ ઉપરાંત તમને કોઈ મુશ્કેલી હોય તો તમે એની ટાઈમ કોલ કરી અને માહિતી પૂછી શકો છો, પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો. તો આભાર મિત્રો. આપણે નેક્સ્ટ સેશનની અંદર હવે પછી ત્રીજું ચેપ્ટર જે છે પ્રામાણ્ય વિતરણ, એની ગણતરી, થિયરી ને દાખલાઓની સમજૂતી શરૂ કરીશું. તો આભાર મિત્રો. નેક્સ્ટ સેશનથી નવું ચેપ્ટર. આના બધા જ ઉદાહરણના દાખલા તમારે પૂરા કરી દેવાના છે.